90 શબ્દ ઝડપ કોટના પેરા રેડી સ્ટાર્ટ. વિદ્વાન વકીલ શ્રી રાજેશ માકડ સામાવાળા નંબર 1 વતી પ્રવેશની નોટિસની સેવા માફ કરે છે અને વિદ્વાન એજીપી શ્રી મનોહર ડી રહેવર સામાવાળા નંબર 2 વતી પ્રવેશની નોટિસની બજવણી માફ કરે છે. ફકરો લેટર્સ પેટન્ટ 1865ની કલમ 15 હેઠળની વર્તમાન અપીલ વિદ્વાન એકલ ન્યાયાધીશે કેપ્શનવાળી રીટ પિટિશનમાં પસાર કરેલા તારીખ 20/2/2024ના ચુકાદા સામે નિર્દેશિત કરવામાં આવી છે, જેમાં વિદ્વાન એકલ ન્યાયાધીશે અપીલ કરતા અધિકારીઓને દિવંગત અરજદાર તેમના કાનૂની વારસદારો દ્વારા પ્રતિનિધિત્વ ને તેમની 22 વર્ષની લાયકાત ધરાવતી સેવાને ધ્યાનમાં લઈને પેન્શન અને નિવૃત્તિ લાભો ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે, જે તારીખ 21/1/2004ના ફરજિયાત નિવૃત્તિના આદેશને ધ્યાનમાં લીધા વિના 1977 થી 1999 સુધીની છે. આ તબક્કે એ નોંધવું યોગ્ય છે કે મૂળ અરજદાર સજા દ્વારા તારીખ 21/1/2004ના આદેશ દ્વારા ફરજિયાતપણે નિવૃત્ત થયો હતો. આવા નિર્દેશો સાથે વિદ્વાન એકલ ન્યાયાધીશે અરજી દાખલ કરવાની તારીખથી અરજદારને આવા લાભો ચૂકવવામાં આવે ત્યાં સુધી 6% વ્યાજ ચૂકવવાનો પણ નિર્દેશ આપ્યો છે. ફકરો શ્રી એચ.એસ. મુનસો અપીલકર્તા વતી હાજર રહેલા વિદ્વાન વકીલ સત્તાવાળાઓએ રજૂઆત કરી છે કે વિદ્વાન સિંગલ જજે ખૂબ જ મહત્વપૂર્ણ સંદર્ભમાં અવગણના કરી છે કે દિવંગત અરજદાર તારીખ 21/1/2004ના આદેશ દ્વારા ફરજિયાતપણે નિવૃત્ત થયા પછી 16/10/2007 પર મેડિકલ બોર્ડ પાસેથી પ્રમાણપત્ર મેળવ્યું હતું. તેમણે રજૂઆત કરી છે કે હકીકતમાં મૂળ અરજદાર મૃતક તેમની સેવાઓમાંથી ગેરહાજર રહેતો હતો અને તેથી અપીલ કરતા સત્તાવાળાઓ તેમને નોટિસ જારી કરવા માટે બંધાયેલા હતા, જો કે તેમણે તેનો જવાબ આપ્યો ન હતો. વિદ્વાન વકીલ શ્રી મુનસાએ રજૂઆત કરી છે કે અપીલ કરતા સત્તાવાળાઓએ પદ પરથી તેમની સતત ગેરહાજરીને ધ્યાનમાં લીધા પછી તેઓ ફરજિયાત નિવૃત્તિનો વિવાદિત આદેશ પસાર કરવા માટે મજબૂર થયા હતા. શ્રી મુનસો અપીલકર્તા માટે વિદ્વાન વકીલ સત્તાવાળાઓએ વધુમાં રજૂઆત કરી છે કે મૂળ અરજદાર મૃત એ મેડિકલ બોર્ડ પાસેથી કોઈ પ્રમાણપત્ર રજૂ કર્યું ન હતું, તેમ છતાં તેમને આમ કરવાની વિનંતી કરવામાં આવી હતી અને ફરજિયાત નિવૃત્તિનો આદેશ પસાર થયા પછી તેઓ તારીખ 16/10/2007ના રોજ મેડિકલ બોર્ડ સમક્ષ હાજર થયા હતા અને પ્રમાણપત્ર મેળવ્યું હતું, જેમાં તે પ્રમાણિત કરવામાં આવ્યું છે કે મૂળ અરજદાર મૃત શિક્ષકના પદ માટે યોગ્ય નથી. વિદ્વાન વકીલે વધુમાં રજૂઆત કરી છે કે મૂળ અરજદાર મૃતક એ ફરજિયાત નિવૃત્તિના આદેશ પર હુમલો કર્યો હતો, જે વર્ષ 2010માં 7 વર્ષના સમયગાળા પછી શિક્ષકવાળી રીટ પિટિશન દાખલ કરીને વર્ષ 2004માં પસાર કરવામાં આવ્યો હતો.